ભાંગ કેરા ભજીયા ને ધતુરાનું શાક ભાંગ કેરા ભજીયા એ પીસે મૈયા પાર્વતીજી જમે બોળો નાથ યગડ ભાગે ડમરો નાચે ગણેશા ને નાચે હનુમાન નાચે પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન યગડ ભમ ભાગે ડમરો નાચે સદાસે નાચે ભેરો નાચે સદાસે નાચે ભેરો કેવું રહ્યું મારો દીકરો હું વાત કરે આમાં કાઈ મજા આવી નહીં. લઈ 1 કિલો ગાંઠિયા જો મજા લઈએ એક બીજી જવા દ્યો. કેમ કરવું હા મારો દીકરો એકાદી તું થવા દે તમે જાવ દ્યો ને તમને સારું આવડે બાપુ. એવું કરવું હા હા તારી વાત હાચી લે હાલ તો થાવ દો બીજી હું બમ બમ લહેરી શિવ શિવ લહેરી સબ ગાવે અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી જય હો બાપુ જય હો. આજ લાનું એરદન બોલે જય હો એટલે જય હો. જી ગાનું ભણ્યું બોલે મોહિત નું પેડ બોલે બમ બમ લહેરી શિવ શિવ લહેરી સબ ગાવે અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી આ મોહિત હા. બમ બમ લહેરી શિવ શિવ લહેરી સબ ગાવે અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી બહેતી રે ગંગા બોલે બહેતી રે ગંગા બોલે મહેતાર સાગર બોલે બમ બમ લહેરી શિવ શિવ લહેરી સબ ગાવે અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી બમ બમ લહેરી શિવ શિવ લહેરી સબ ગાવે અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી मुझे मेरी मस्ती कहाँ की जलाई मुझे मेरी मस्ती कहाँ की जलाई આજ આવા જગલ ફરતા આજ સામે ધજા દેખાય છે. દેખાય દેખાય હા ધજા હશે તો દેવળ હશે, હોય જ દેવળ હશે તો પ્રભુ હશે, હા બેઠા પ્રભુ હશે તો પૂજારી મહારાજ સેવા પૂજા કરતા હશે. બે છે તો સાલ જઈ તપાસ કરું. કરો હરે પૂજારી મહારાજ આઈ શેલા હા અડધી રાતે મધ રાતે આપણા ડેલા કોક ભભડાવતી ના હા હાલ બે જઈને દેખતા આવતી ના હાલો તો જોતા આવી. પેલા તું આગળ થતી ના મેં વાહે આવતી ના આવજો હો બાપુ. હા આવી આવી મારો દીકરીનો હાલો હાલો ઊભા થાવ. મારે વાર લાગે ને મારો દીકરો સીતારામ 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 બાપુ. નમો નારાયણ. નમો નારાયણ બાપુ. બોલો ને બાપા. અરે સાધુ મહાત્મા હા મહાત્મા.
સામે પેલી ધજા દેખાય છે હા હા એ શેની છે બાપુ? એ પોલિસ્ટર કાપડની છે બાપુ. અરે સાધુ મહાત્મા, હા માહિતીમાં ધજા તો બધી કાપડની જ હોય. હોય હોય હોય. એમાં નાનો પડાય. એમ નથી પૂછતો. તો કેમ પૂછો? ગુજરાતીમાં પૂછો. સામે જે મંદિર દેખાય છે હા ઈ કોનું છે બાપુ? ભોળાનાથ નું વાહ મારો દીકરીનો. હોય એવું કેવું ને બાબુ. હા હા જો ભોળાનાથનું મંદિર હોય 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 હોય. તો મારે એમની સેવા પૂજા કરવી છે. તમારે સેવા પૂજા કરવી તો અમે બી ભવેડા કરીએ. એવું હું ક્યાં કહું છું બાપુ? તો હું કયો આપણે તેને હારે બેહીને સેવા પૂજા કરીએ. ત્યાં ખાટા ખાટા ગંધાતા હનાન બનાન નહીં કરતા અરે બાપુ, બાપુ. આવું જંગલ જંગલ ભટકી આવું છું, હા ક્યાંય પીવા પાણી મળ્યું નથી, હું વાત કરો તો સ્નાન કરવા ક્યાં જાવ બાપુ? તો ભક્તરાજ આજ તમને હારામાં હરિશાર નદી બતાવી દો. ત્યાં સ્નાન કરીને પછી વી આવો. ભલે બાપુ. જો આમ જાય ગંગા, આમ જાય યમુના, આમ જાય ગોદાવરી, અને આ બાજુ જમુના. તમને જ્યાં મજા આવે ત્યાં નતા આવો. ભલે બાપુ. હાલે છેલા. સ્નાન કરે રૂડા સ્નાન કરે, અજમલ રાય વાલા સ્નાન કરે. ઓહો, સ્નાન કરે રૂડા સ્નાન કરે, અજમલ રાય વાલા સ્નાન કરે. ઓહો, ગંગાની યમુના મૈયા ધીરા ધીરા હાલજો. ગંગાની યમુના મૈયા ધીરા ધીરા હાલજો. એમાં બેસીને આવા સ્નાન કરે, અજમલ રાય વાલા સ્નાન કરે. ઓહો, તારી ધૂન લાગી, બોલા તારી ધૂન લાગી છે. તારી ધૂન લાગી, બોલા તારી ધૂન લાગી છે. કૈલાસ વાસી તમારી ધૂન લાગી મોળા. તારી ધૂન લાગી, બોલા તારી ધૂન લાગી છે. ભલે ડાગ કાળા તમારી ધૂન લાગી, ભલે ડાગ કાળા તમારી ધૂન લાગી. ડોલે ડોલે સદીને આકાશ રે ડોલે મારા ઇન્દ્રાસના. ડોલે ડોલે દેવોના દરબાર રે ડોલે મારા ઇન્દ્રાસના. ડોલે ડોલે બ્રહ્માના બ્રહ્માંડ રે ડોલે મારા ઇન્દ્રાસના. ડોલે ડોલે વિષ્ણુના વૈકુંઠ રે ડોલે મારા ઇન્દ્રાસના. હે હાલક ડોલક થાય રે દેવડ હાલક ડોલક થાય, દેવોના દરબાર યજ હાલક ડોલક થાય. હે હાલક ડોલક થાય રે દેવડ હાલક ડોલક થાય રે દેવડ હાલક ડોલક થાય, શંકરના કૈલાસ યજ હાલક ડોલક થાય. ભયા વો કણે જેજો સે મહાભક્ત રે ડોલાવે મારા ઇન્દ્રાસના. હોય ને બડું મારું ને કાઢું બાર રે ડોલાવે મારા ઇન્દ્રાસના.
ડોલે ડોલે દેવો ના દરબાર રે ડોલે મારા ઇન્દ્રાસના ડોલે મારા ઇન્દ્રાસના આહા આહા કે પેલેના ઋષિ મુનિઓ એ અમારા બાપ દાદા આજે હજાર હજાર વર્ષ તપ કરતા એ ધરાઈને દાન ખાવાય ન દેતા અતિ છતાં મારા ઇન્દ્રસને ઊની આસ નહોતી આવતી તે આજ હું થયું આજકાલનો કાળા માથાને માનવી એ આ ભાઈ આજે શિવની તપસ્યા ધરી બેઠો છે પલોઠી વાળીને બેઠો આજ વાર માસની આજ વાર દિવસ નહીં આજે ફક્ત 3.5 ઘડીની અંદર હમ. આજે મારું ઇન્દ્રસન પોપટના પાંજરી માફક આજે હાલક ડોલક ડોલાવ્યો છે જલ્દી ખીલા મારે હે હલે ને એટલે શું હાલો તમે જીતા ને અમે હાર્યા લ્યો તો એ જ મારું ઇન્દ્રસન આ જૂઠવી લેવા માંગે છે એને શું કરવું પણ એને ખબર નહીં હોય કે આજે દેવ ઇન્દ્રનું ઇન્દ્રસન જૂઠવી લેવું એ આજુ કોઈ સહેલી વાત નથી હે તો ચાલ હું આજ મારી શમશેર અજમાવી એના ધડને મસ્તક હું આજ જુદા કરું હા તો આવો ક્યાં અમાર માસીનો દીકરો છે હાલો પેલો ગા ફેલ ભમસકડી ફેર્યા પણ મેળ નો આવ્યો આજે પેલો વાર કરતા આજ મારી તલવાર મને દગો દઈ રહી છે એમાં ધાર નથી તો ચાલ આજ હું બીજો પ્રહાર કરું અને એના ધડને મસ્તક હું આજ જુદા કરું હા તે આવો હાલો બીજો ગાય ફેલ ભમસકડી ફેલ હવે લવિંગ ગયો બમ ફોડો બબે વાર કરતા આજ મારી તલવાર મને દગો દઈ રહી છે દગો દે ને જ્યારે દેવલોકમાં સભા ભરાણી હતી મારથી મોટા કોણ કોણ કે દેવ બ્રહ્મા એને મને કીધું તું હે ઇન્દ્રદેવ આજે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો આજે સંકટ સમયના વાદળા ઘેરાઈ ગયા છે તો ચાલ આજુ દેવ બ્રહ્માને બોલાવવું બોલાવ બોલાવ અમે દર્શન કરીએ ને કયા જાય ઇન્દ્ર સંકટ બ્રહ્માયા આવજો રે કયા જાય ઇન્દ્ર સંકટ બ્રહ્માયા આવજો રે કયો તો બોટ મજારી આવજો તો બોટ મજારી આવજો તો બોટ મજારે આજે ઇન્દ્ર સંકટ બ્રહ્માયા આવજો રે આજ ઇન્દ્ર સંકટ બ્રહ્મ આવ્યા રે અરે આવો દે બ્રહ્મા આજ ઇન્દ્ર સંકટ બ્રહ્મ આવ્યા રે આવ્યા તો પવન મોજાર આવ્યા તો પવન મોજાર આવ્યા તો પવન મોજાર ઇન્દ્ર સંકટ બ્રહ્મ આવ્યા રે અરે કહો દેવેન્દ્ર અત્યારે તપનમાં બોલાવવાનું કારણ અરે બ્રહ્માદેવ આજે જાણો છો છતાં કેમ કસોટી કરો છો તમારા મુખે સાંભળવા માંગુ છું તો સાંભળો દે બ્રહ્મા હા કે પેલેના ઋષિ મુનિઓ આજે હજાર હજાર વર્ષ તપ કરતા અને છતાં મારા ઇન્દ્રસને ઊની આસ નથી આવતી આજકાલનો કાળા માથાના માનવી આજે શિવની તપસ્યા ધરી બેઠો છે આજ બાર માસની આજ બાર દિવસની આજે ફક્ત 3.5 ઘડીની અંદર આજે મારું ઇન્દ્રસન પોપટના પાંજરી માફક આજે હાલક ડોલક ડોલાવી રહ્યો છે જો આ વિશે કઈ જાણતા હોય તો આજે મને કહો નકર મને રજા આપો તો એના ધડ મસ્તક જુદા કરી અને આપણા ચરણોમાં ધરું અરે નહીં દેવેન્દ્ર આ વાત વિશે કાંઈ નથી જાણતો તો આ વાત વિશે કોણ જાણે છે મારાથી મોટા કોણ કે તે વિષ્ણુ જરૂર જાણતા હશે તો દેવ વિષ્ણુને સમરી અને અહીં હાજર કરો આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવજો રે આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવજો રે આવજો તમે